ઉપસ્થિત લગભગ 800 થી 900 જેટલા યુવાનોની વચ્ચે આચાર્ય ભગવાન અને અમારા સૌના પ્રવચનો થયા. યોગાનુયોગ જે ભૂમિ ઉપર આ વખતે શિબિરનું આયોજન થયું છે એ ભૂમિના પ્રેરણાદાતા ગુરુ ભગવંતના ગુરુ મંદિરના ચડાવવાનો આજે 1 કલાક આપણને ફાળવવામાં આવ્યો છે. આમાં ઘણા યુવાનો એવા પણ હશે કે જેણે કદાચ એ ગુરુમાને સાંભળ્યા નહીં હોય, ઘણાએ જોયા નહીં હોય, પણ આચાર્ય દેવ હેમરત્ન સુરેશ્વરજીને તો બધાએ સાંભળ્યા છે. મને કલ્પેશભાઈએ કાલે જેમ કીધું ને હમણાં લલિતભાઈએ કીધું કે તમે 3 ડાયમેન્શનમાં બેઠેલા છો. પણ આજથી 25 વર્ષ પહેલાના હેમરત્ન સુરેશ્વરજીને જેણે સાંભળ્યા હશે ને ખબર હશે મિની ચંદ્રશેખર કહેવાય. બિલકુલ ચંદ્રશેખર મહારાજની સ્ટાઇલમાં તેઓ પ્રવચન આપતા. હમણાં કલ્પેશભાઈ બોલ્યા કે ચંદ્રશેખર મહારાજ આપણી માસી થાય, ગલત છે. ચંદ્રશેખર મહારાજ તમારી માસી ન થાય, તમારી દાદી થાય. મારું જજમેન્ટ નથી, ખુદ હેમરત્ન સુરી મહારાજનો છે. ભગવાન નગરના ટેકરામાં મારી મીટિંગ હતી, એની અંદર ઘણી બધી ચર્ચાઓ ચાલતી હતી. એમાં ચંદ્રશેખર સુરેશ્વરજી મહારાજે એક વાત મૂકી હેમરત્ન સુરેશ્વરજી તરફ, અને હેમરત્ન સુરેશ્વરજી મહારાજે કીધું કે આપે મને ઠપકો આપવાનો, કારણ કે આપ મારા ગુરુના સ્થાને છો. તો તમારા ગુરુ હેમરત્ન સુરી હોય તો એમના ગુરુ તમારા શું થાય? માસી થાય કે દાદી થાય? આ દાદીના સ્થાને હતા, કારણ કે તેઓ હેમરત્ન સુરી ઉપર પણ દાદાગીરી કરી શકતા. ऐसा नहीं चलेगा, ये सुधारना पड़ेगा. અને ખાલી એમના જ નહીં, અમારા બધાના તેઓ ગુરુ તુલ્ય. વિચાર કરો, એ ચંદ્રશેખર મહારાજ કહેતા અમારા જેવાઓને કે તમે લોકો તો બિલકુલ બેઠું ભાણું જમી રહ્યા છો, એકદમ તૈયાર ડીશ. અહીંથી જશો એટલે ડીશ તૈયાર જ હશે ને, કે રોટલી બનાવવી પડશે, તમારે પૂરી બનાવવી પડશે, કુછ નહીં. એ કે અમારા જમાનામાં કોઈ એવા સમર્થ ધુરંધર ક્રાઉડ પુલર પ્રવચનકારો નતા. જે હતા એ પ્રૌઢો અને પીઢોને પકડનારા હતા, યુવાનોને પકડનાર, યુવા શૈલીને લાવનાર. કોઈ ચીલો ચાતરનાર હોય પ્રવચનકારોની અંદર, તો આ છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં જો સૌથી પહેલું નામ લખાશે તો એ આચાર્ય ચંદ્રશેખર સુરેશ્વર. જેટલા પણ યંગ એજના પ્રવચનકારો હશે, જેઓ ક્રાઉડ પુલર પ્રવચનકારો હશે, એમણે ક્યાંક ને ક્યાંક ચંદ્રશેખર મહારાજને વાંચ્યા હશે, યા સાંભળ્યા હશે. એના વગર તાકાત નથી કે તેઓ પોતાના બલબત્તા ઉપર યુવાનોને ખેંચી શકે, કારણ કે તેઓ ક્રાઉડ પુલર. 2030 ની વાત કરી, હું 2035 ની વાત કરું છું. જિંદગીના એમના મહત્વના સુવર્ણના દિવસો ચાલતા. 3 વર્ષમાં એમને મુંબઈને ગાંડું ખેલું કરી નાખ્યું. 1977, 78 અને 79 અમે દીક્ષા લીધી, એ જ વર્ષે તેઓએ મુંબઈમાં એન્ટ્રી મારી. અમારા ગુરુદેવ અને ચંદ્રશેખર મહારાજ બે પરમ મિત્ર, બે એકબીજાના કલ્યાણ મિત્ર. અમે છેક બોરીવલી રહેવા ગયા. એ દિવસોમાં કેટલાક ઉપાશ્રયોમાં અમને એન્ટ્રી નથી, પણ ગજબનો જાદુ એમની દેશનાનો. અરે એક તિથિના ઉપાશ્રયમાં અમને એન્ટ્રી નથી, ત્યાં એક તિથિમાં તો એન્ટ્રી મળી. સ્થાનકવાસીના સ્થાનકોએ પણ એમના પ્રવચનો માટે પોતાના દરવાજા ખુલ્લા કર્યા. એક દિવસમાં 3 પ્રવચનો. નો સન્ડે. જેના જે દિવસ મારી પાસે આ દિવસ છે, સાંભળવું હોય તો આવો, નહીં તો જાઓ. અર્લી મોર્નિંગની સંવેદના હોય, 9 થી 10 નું પ્રવચન હોય,
દેનાબેન મલાડિસ્ટમાં અને બપોરે જીતેન્દ્ર રોડમાં 3 વાગે ચાર ગલીએ ગલીએ પબ્લિક ઉભરાતી હોય અને આ જાદુ બોરીવલ્લીથી ચાલુ થયો અને છેક વાલકેશ્વરના પ્રેઝન્ટ પેલેસના દરિયા સુધી આ જાદુ વધતો છે. શ્રીપાળનગરના ચોમાસામાં પ્રેઝન્ટ પેલેસના મોટા બેઝમેન્ટમાં બપોરે 2:30 થી 4 રામાયણ અને મહાભારતના પ્રવચનોમાં 2033ની સાલમાં 10,000 ની પબ્લિક દોડતી આવતી અમે જોઈ છે. આજે તમને તો લાવવા માટે आने जाने का किराया दिया जाएगा, खाने का दिया जाएगा. आ महापुरुषे एक पाણીના ગ્લાસની પણ વ્યવસ્થા નથી કરાવી, છતાં એની શિબિરમાં બોરીવલ્લીથી ટ્રેન પકડે, ચર્ચગેટમાં ઉતરે, ત્યાંથી બસ પકડે, વાલકેશ્વર આવે, ત્યાંથી ચાલતો ટેકરો ચડીને કે ઉતરીને છેક પ્રેઝન્ટ પેલેસ પહોંચે. 2:30 વાગેનું પ્રવચન હોય, 1:30 વાગ્યામાં હોલ હાઉસફુલ હોય. એ બોરીવલ્લીથી નીકળેલો કેટલા વાગે ઘરેથી નીકળ્યો હશે? આ જાદુ. છેલ્લા 17 વર્ષ જેને આ ભૂમિ માટે ખર્ચી, ક્યારેક અમને એમ થતું, ખુદ ગચ્છાધિપતિ બોલ્યા, તપોવન કર્યું એ તો બહુ સરસ, પણ જો તપોવન એમણે ન કર્યું હોત ને ગમે ગામ વિચરીને ચાતુર્માસ કર્યા હોત તો આજે જેટલા યુવાનો છે એમાં 50,000 યુવાનો ઓર એડ થઈ ગયા. આચાર્યદેવ અભય શેખર સુરીશ્વરજી બોલ્યા હતા કે જો એમ આ યુવાનો ઉપર હજી વધારે ભાર મૂક્યો હોત તો એમના શિષ્યો આજે 94 છે, એની જગ્યાએ એમની હાજરીમાં 194 શિષ્યો એમના થઈ ગયા હોત. આ દેશનાની તાકાત કેટલાની ઉપર એમને ઉપકાર કર્યો છે. આ ઉપકારના ઋણમાંથી મુક્ત થવાનો આજે અવસર આવ્યો છે. સમય ઓછો છે, ચડાવા બોલાતા જશે, વચ્ચે વચ્ચે સમય લાગશે કંઈક કહેવાનું તો હું વચ્ચે વચ્ચે કહેતો રહીશ, પરંતુ આજે સમય ન ગુમાવતા બે મહત્વના ચડાવા. એક ચડાવા આ ચરણ પાદુકા કે જેની પ્રતિષ્ઠા કરવાની છે. કમાલ છે, જેઓ જીવતે જીવતા ના પાડી ગયા, મારી પાછળ મારી હયાતી એ રીતે વિસરાઈ જવી જોઈએ. આંગળી જળમાંથી નીકળે અને જગ્યા પુરાઈ જવી જોઈએ. એ એમની ભૂમિકા હતી. આપણી ભૂમિકા એ છે કે યુગોના યુગો સુધી એમના નામને આપણે અમર કરવાનું છે. અને કમાલ કોઈ મોટા કચ્છ નાયક માટે પણ મેં નથી સાંભળ્યું કે જેના કાળ ધર્મ પછીના એક જ વર્ષમાં 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 5 નહીં, 6 ગુરુ મંદિર એક જ વર્ષની અંદર પ્રતિષ્ઠિત થતા હોય તો કદાચ આચાર્ય ચંદ્રશેખર સુરીશ્વરજી એ બતાવે છે કે તેઓ આ કાળના યુગ પ્રધાન હતા. એમના કોઈકને કદાચ વિરોધ કરવો હોય તો હું એમ કહું છું, એના કોઈ ખુલાસા કરવાની જરૂર નથી. તમને નથી ગમતું, તમે નહીં બોલતા, બસ અમને ગમે છે, અમને બોલવાનું. તમે તમારું જાણો, અમે અમારું જાણીએ છીએ. હજી ઉઠે ચોમાસે સુરત ઉમરાની અંદર સંદીપભાઈ વાડોલી વાળાને ત્યાં એક ગુરુ મંદિરની પ્રતિષ્ઠા થઈ. ત્યાંથી જ 10 દિવસમાં ચાવાલા પરિવારને ત્યાં ગુરુ મંદિરની પ્રતિષ્ઠા થઈ, ગુરુ પાદુકાની, અને સાથે સાથે યુગ પ્રધાન આચાર્યની પદવી. આચાર્ય ભગવંતે ગચ્છાધિપતિને વિનંતી કરી અને ગચ્છાધિપતિએ એક ઓર વિશેષણ જોડી અને આ ડિક્લેર કર્યું, હવે 17મી જાન્યુઆરીએ આ વિશિષ્ટ કોટીના ગુરુ મંદિરમાં ગુરુ પાદુકા પ્રતિષ્ઠિત થવા જઈ રહ્યા છે. એ પછી આ જ ગચ્છાધિપતિના હાથે બારડોલીની અંદર એક ગુરુ મંદિર, આ જ ગુરુ ભગવાનની પ્રતિષ્ઠા, અને એના પછી અમદાવાદ વૈશાખ સુદ દશમના દિવસે એક જ ગચ્છાધિપતિના હાથે એક જ ગુરુના 5 ગુરુ મંદિરો, અને છઠ્ઠું એક રાધનપુરની અંદર પણ થઈ રહ્યું છે. તમે જુઓ, 6 માંથી
6 વિકેટ લેવાની અને 5 વિકેટ એક જ બોલર લઈ જાય. હવે શું આપો? આ 6 ગુરુ મંદિરમાં 5ની પ્રતિષ્ઠા. અને વિચાર કરો, જો ચંદ્રશેખર મહારાજના ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી હતા, એ ગયા પછી એમણે ભુવનભાનુ સુરીજીને સ્વીકાર્યા. એ ગયા પછી એમણે ગચ્છાધિપતિને ગુરુ તરીકે સ્વીકારી લીધા. એટલું જ નહીં, જિંદગીના છેલ્લા દિવસ સુધી એમની સાથે ગુરુતુલ્ય વ્યવહાર કર્યો. મેં જોયું છે, ગચ્છાધિપતિ પાટ ઉપર બેઠા હોય, એમને બેસવા માટે ખુરશી આપીએ, એ ખુરશી પર નતા બેસતા, ખુરશી હટાવતા, નીચે બેસી જતા. મહારાજ કહે કે નહીં, તમને તકલીફ છે, ઉપર બેસો. માંડ પરાણે એ જિંદગીના છેલ્લા વર્ષોમાં જ્યારે તબિયત લથડી ગઈ હતી, ત્યારે એમને પરાણે ઉપર બેસાડ્યા. આટલો વિનય, ખાલી 2 જ વર્ષનો ડિફરન્સ હતો દીક્ષામાં. આ 2006માં અને આ 2008માં 2 વર્ષના ભાઈમાં ડિફરન્સ હોય ને, તમે તુકારે બોલાવો છો, તમે ઝઘડાઓ કરો છો અને સગા ભાઈની સામે કોર્ટે ચડો છો, ત્યારે સમર્થ પ્રભાવક હોવા છતાં પણ આ ગચ્છનાયકના ચરણોમાં એક શિષ્યની માફક બેસવું. મને તો એમણે જે ગણાવ્યું ને, એક જ ગણાવ્યું કે કઠોર પણ હતા અને કરુણાના સાગર પણ હતા. આવા તો ચિકાર દ્વંદ્વો એમનામાં હતા. એ જ્યારે પાઠ ઉપર બેસે તો સિંહ પણ બની શકતા હતા, અને ગચ્છાધિપતિ પાસે બેસે ત્યારે બકરીની માફક એકદમ શાંત પણ થઈ શકતા હતા. એક આંખે તેઓ કઠોર પણ થઈ શકતા હતા, બીજી આંખે કરુણાના સાગર પણ બનતા હતા. એ આંખમાંથી આંસુ પાડી પણ શકતા હતા અને બીજાની પાસે પડાવી પણ શકતા હતા. એની આંખમાં આંસુ પણ હોય અને એના અંતરમાં આગ પણ હોય. આંસુ અને આગ, કઠોરતા, કરુણા, સિંહ, બકરી જેવા સામ સામેના કોન્ટ્રાસ્ટના દ્વંદ્વો એક જ વ્યક્તિની અંદર જોવા જો મળે તો એ ચંદ્રશેખર સિવાય બીજા કોઈ મહાપુરુષ પોતે ઉચ્ચ સંયમનું પાલન પણ કરતા, મોડર્ન યુવાનોને પોતાની પાસે ખેંચી પણ શકતા. સંયમનું પાલન કરે એટલે કહેવાય કે 17મી સદી. અમારા ગુરુદેવ કહેતા કે એમનો થેલો જોવા જેવો. થેલો 2030, 31, 32માં જ્યારે એમના આટલા શિષ્યો નહોતા, એ 5 શિષ્યોની સાથે એ થેલામાં કાંઈ સન્માયકા બનમાયકા કાંઈ ન હોય. ગામડાના કેવા થેલા હોય એવો થેલો. એ આપણી કાઠિયાવાડી કહેવત છે ને, ખભે કોથળો ને દેહ મોકળો, એમ બસ ખભે થેલો ને નીકળી પડતા. જે વ્યક્તિ થેલો પકડીને નીકળી શકતા હતા, પણ એના પ્રવચનમાં જાદુ એ હતો કે એના પ્રવચન સાંભળવા સુટેડ બુટેડ લોકો સૂટબૂટ બાજુ પર મૂકી એમની સામે બેસી જતા હતા. આવા ચિકાર દ્વંદ્વો એમનામાં સમાયેલા છે. અવસરે વાત કરીશ, આવા એક મહાપુરુષ જેનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણા સૌના ઉપર ઉપકાર છે, એવા આચાર્યદેવ ચંદ્રશેખર સુરીશ્વરજી મહારાજના આ ચરણોની પાદુકાની પ્રતિષ્ઠા કરવાનો ચડાવો બોલાઈ રહ્યો છે. જેની પણ ઈચ્છા હોય જલ્દીથી બોલજો, સમય ઓછો છે. થોડી ઘણી હજી આભાર વિધિ બાકી છે. મને ગમ્યું કલ્પેશભાઈનો જે રીતના આભાર વિધિ થયો, આવી રીતના જો બધાનો થયો તો આપણે 1 કલાક હજી વહેલા. મરાઠી ઠેકાણે બહુ સરસ વાત લખી છે. આભાર આ છે ભાર કસા. આભાર પણ ક્યારેક છે ને ભાર લાગે. આભાર આ છે ભાર કશાલા, આતા ફૂલાંચે હાર કશાલા. હેમરત્નસુરી મહારાજ કહેતા કે ફૂલાએ એટલા બધા હાર પહેર્યા કે એને સ્પોન્ડાલાઇસિસ થઈ ગયા. હાર પહેરી ગયા જ થઈ તો બધા. આભાર આ છે ભાર કશાલા, આતા ફૂલાંચે હાર કશાલા. હૃદયામાંથી ઘર બાંધુયા અશા ઘરાલા, દાર કશાલા અશા ઘરાલા. ખાલી મરાઠીઓ એક તાળી વગાડી છે.
ઘર બાંધો કે પછી એ ઘરમાં દ્વાર શા માટે? આ તો મેં મારી જાતે બનાવી દીધું. હવે કીધું એટલે ચાલો એક 20 મિનિટ, ત્યાર પછી તરત જ લક્ષાધિપતિને વિનંતી કરશું અને આગળનો કાર્યક્રમ શરૂ થશે. જીન શાસનસ્ય સારો જીવદયા નિગ્રહ કષાયાના સાધર્મિકો વાત્સલ્યમ ભક્તિશ્ચ તથા જિનેન્દ્રાણા. સંતની પાસે એક યુવાન મહારાજ ખૂબ શ્રીમંત બન્યો છે, એક રસ્તો બતાવો. સાધુએ કીધું ગામની બહાર પર્વત છે, પર્વતની તળેટીમાં ચાલ્યો છે, ચુકા રૂપિયા પહોંચી નિશ્ચિત એડ્રેસ પર પહોંચ્યા પછી હજારો લાખો રૂપિયા એને પ્રાપ્ત કરી. પાછો સંતને ધન્યવાદ આપી ઘરે પહોંચ્યો. વિચારા એક બોલમાં લાખો રૂપિયા આપી શકે એ વ્યક્તિને મારે રૂપિયા ન માંગા, તેની પાસે રૂપું માંગવું છે. ફરિયાદ, મહારાજ રૂપિયાથી કાંઈ વળે નહીં, સિલ્વર રૂપું જોઈએ છે. બોલો ક્યાં મળશે? એ જ પર્વતનું 1/3 ચડી જા, ગુફા આવશે, અંદર ચાલ્યો જા, ચિકાર ચાંદી પડીશ. પહોંચ્યો, પાટોની પાટો ઉપાડીશ, પાછો ઘરે. જે સિલ્વર આપી શકે ક્યાં ગયા રાકેશભાઈ? સિલ્વર પછી શું આવે? એને કીધું ગોલ્ડ જોઈએ. સંતે કીધું 2/3 ઉપર ચડ. બોલો ચડ્યો, ગોલ્ડના બિસ્કિટના બિસ્કિટ ઉઠાવ્યા. કોઈ એડ્રેસ માંગવા નહીં આવતો અમારે, કારણ કે સબ ખૂન હતો કોકી ગોલ્ડ ઉઠાવ્યું. ભગવાન મહાવીર કે છે ઉત્તરાધ્યાયમાં જહા લાહો તહા લોહો લાહા લોહો પવ. જેમ લાભ થાય છે તેમ લોભ વધે છે. જેમ લાભ થાય એમ હકીકતમાં સુકૃતના લાભ વધવા જોઈએ. ઉલટું લાભ થાય તો લાલચ. ફરી દો સંતજી, હવે ગોલ્ડનો જમાનો નથી, હવે બજાર શેના ચાલે છે? ડાયમંડ. ડાયમંડ, મને ડાયમંડનો એડ્રેસ જા, ચાલ્યો જા ટોપ. એ જ પર્વતના ટોપ ઉપર જઈશ ત્યાં ગુફા છે, ત્યાં જગમગ જગમગ હીરા જળહળાટ દોડ્યું. પર્વતનું 1/3 2/3 વટાવીને ત્રીજું થર્ડ જ્યાં ચડી રહ્યો ત્યાં અચાનક આ હીરાનો પ્રકાશ મગજમાં. અરે હું જેની પાસે માંગુ છું એ મને એડ્રેસ બતાવે છે, એ પોતે કોઈ દિવસ અહીંયા સુધી લેવા આવતા જ નથી. એટલે મને લાગે છે મને જે મળે છે એના કરતા કંઈક વધારે એની પાસે હોવું જોઈએ. અહીંયા દોડવા કરતા એ સંતની પાસે દોડું અને ઉઠું. સંતની પાસે આવ્યો. કેમ ડાયમંડ મળી ગયો? નહીં, ડાયમંડ થી એ જડિયાતું કંઈક તમારી પાસે લાગે છે, જેને તમે લઈને બેઠા છો. નહીં તો મને એડ્રેસ બતાવવાનો અહીંયા થોડો બેસે, પોતે ન દોડે. નક્કી ડાયમંડ કરતા પણ ચડિયાતું તમારી પાસે છે, મને એ જ આપી દો જેથી મારે ક્યાંય દોડવું ન પડે. સંતે કીધું યસ યુ આર રાઈટ, ડાયમંડ કરતા ચડિયાતું મારી પાસે છે, એ જોઈતું હોય તો લઈ લે. આ મળી ગયા પછી હીરા સોના ચાંદી બધું તુચ્છ છે. રૂપિયા પૈસા ડોલર પાઉન્ડ બધું તુચ્છ. યાદ રાખજો, ભોગના સુખ કરતા ત્યાગનું સુખ ચડિયાતું છે. તમે સુખના માટે ચિકર ધર્મના ત્યાગ કર્યા છે, પણ એકવાર ત્યાગનો ધર્મ અપનાવી લ્યો પછી દુનિયામાં જ્યાં જાઓ સુખ સુખ અને સુખ. હું તમને પૂછું, ભોગ સહેલો છે કે ત્યાગ સહેલો છે? प्रमोद जी बताइए, इस संसार के अंदर भोग आसान है, भोग की जिंदगी आसान है या त्याग की जिंदगी? सोच रहे, इतना सोचना भोग की आसान है? अच्छा मुझे प्रश्न के उत्तर दीजिए. आपके पास 50 कपड़े, जोड़, ड्रेस एक साथ कितने पहन सकोगे?
आज कितने पहन के ठंड नहीं लग रही? यदि ज्यादा ठंड लग जाए तो स्वेटर, ऊपर शाल, ऊपर टोपी, मानो ना आपने 2 ड्रेस पहन ली। ज्यादा से ज्यादा 50 है तो भी आप एक साथ कितने पहन सकते हो? 2। मैं पूछता हूं यदि छोड़ना है सब कुछ तो कितने छोड़ सकते हो? 50। याद रखना इस संसार के अंदर भोग कठिन है, त्याग आसान। तुम्हारे डाइनिंग टेबल के ऊपर 50 आइटम है, कितनी खा सकते हो? और एक उपवास करते हो तो कितना छोड़ सकते हो? कितना? भोग कठिन है, त्याग आसान। साली ભદ્ર 99 પેટી કદાચ એકલો નતો ભોગવતો, પણ જ્યારે છોડવાનો પ્રસંગ આવ્યો ત્યારે બધી એકસાથે છોડીને નીકળી ગયો। સુખ ભોગમાં નથી, સુખ ત્યાગમાં છે। સમસ્ત સંસારના સુખનો સાર હોય તો સંયમ છે। આજે આખા શિબિરનો મારે તમને સાર બતાવવો છે। 3 દિવસના પ્રવચનનો મારે તમને સાર આપવો। દૂધનું શાક શું છે? દહીં। દહીંનું શાક શું છે? મક્ખન। મક્ખનનો સાર શું છે? ઘી। ફૂલોનો સાર શું છે? મધ છે। 14 પૂર્વનો સાર શું છે? નવકાર છે। અરે 45 આગમોનો સાર જો કોઈ હોય તો શું છે? પરમાત્માની ભક્તિ છે। કારણ કે ઉપાધ્યાય યશો વિજય મહારાજ લખે છે, સાર મેતન મયા લબ્ધમ સુતાબ્દે રવગાહના ભક્તિ ભાગવતી બીજમ પરમાનંદ સંપદા। 45 આગમન અવગાહન કર્યા પછી મને કોઈ પૂછે આનો સાર શું તો હું કહી દઈશ, બીજું કાંઈ નથી, પ્રભુની ભક્તિ। બધાના સાર તમને બતાવ્યા। આજે હું જીન શાસનનો સાર બતાવીશ। મને તમને જે જીન શાસન મળ્યું છે એ જીન શાસનનો સાર તમારી સામે મૂકું છું। હું તો ખાલી મૂકું છું, બાકી ચંદ્રશેખર મહારાજથી લગાવી હેમરતનો સુરીજીએ તમારી પાસેને એપ્લાય કરાવ્યું છે, પણ મારે તમને ખાલી યાદ કરાવવું છે। ક્યાંક તમે ટૂંકા પડતા હો તો હવે ઘરે જઈ પાછા એની અંદર મજબૂત થઈને કામે લાગી જાઓ। આ જીન શાસનના 4 સાર બતાવ્યા છે। જીન શાસનસ્ય સારો નંબર 1, જેનું નામ અત્યારે પ્રમોદ ભાયાથી લગાવી નાનામાં નાનો બાળક પણ પ્રાણી મિત્ર શબ્દ બોલો, આંખ બંધ કરો અને તમારી નજર સામે એક વ્યક્તિ હાજર થાય जिसका नाम જેને જીવદયાના આકાર અદ્ભુત કામો કર્યા। અકબરે જે રીતના વીર સુરેશ્વરજીની પ્રેરણાથી કાર્યો કર્યા, ગુરુદેવ ગોન ભાનુ સુરેશ્વરજી મહારાજની પ્રેરણાથી કુમારપાળબાઈએ જે રીતના કામો કર્યા છે, લાગે કે 900 વર્ષ પછી આ ધરતીને ફરી એકવાર બીજો કુમાર પાળ મળ્યો। હવે ત્રીજા કુમાર પાળને મેળવવા માટે કેટલા વર્ષોની રાહ જોઈ છે। શાસ્ત્ર લખે છે મને કે તમને જે જીન શાસન મળ્યું છે અને મેં ત્યારે પછાડી કહેવાય મારી રગ રગમાં જીવ દયા વ્યક્તિ હોય છે। કલિકાલ સર્વજ્ઞજી યોગ શાસ્ત્રમાં લખે છે જીવ દયા એ તો તમારી માં છે। માતેવ સર્વભૂતાના અહિંસા હિતકારિણી અહિંસૈવ સંસાર મરાવમૃત સારિણી અહિંસા દુઃખદાવાગ્નિ પ્રાવૃષિન્ય ખનાવલી ભવત ભ્રમી યુગાર્તાના અહિંસા પરમ ઔષધ। અહિંસાથી મોટી ઔષધ દવા કોઈ નથી। જે બીજાને સાતાન સમાધિ આપે એને પોતાને સાતાન સમાધિ મળ્યા વગર રહે છે। મને યાદ છે આ તપોવન કે અમદાવાદના તપોવન એકવાર આવું જીવદયાનું મિલન પૂજ્યપાદ આચાર્યદેવ ચંદ્રશેખર મહારાજ વચ્ચે બેઠા। કુમારપાળ ભાઈએ માઇક હાથમાં લીધું અને એક વાક્યનો એને પ્રયોગ કર્યો। આ વાક્ય આખા વિશ્વમાં સુવાક્ય બનીને ફેલાઈ ચૂક્યું છે। ખુદ ચંદ્રશેખર મહારાજે પોતાના મુખમાંથી વારંવાર આ વાક્યનો ઉલ્લેખ કરેલો। આજે કુમારપાળ જે બોલ્યા છે એ વાક્ય અદ્ભુત છે। એ વાક્ય હતું જીન શાસનની કુળ દેવી જો કોઈ હોય તો આના ઉદ્ગમ
સ્રોત બીમાર પાડો, કારણ કે નસનસમાં જીવદયા રહે છે. એ જીવદયા એલર્ટના યુવાનો જબરજસ્ત કરી રહ્યા છે. ગઈકાલે સાંજે સાંભળ્યા, ઘણાને સાંભળવાના રહી ગયા છે. એમના રિપોર્ટ જોઈએ કે બી અદ્ભુત જીવદયા કરી રહ્યા છે. 14 જાન્યુઆરી આવશે, આ છોકરાઓને યુવાનો દોડી જશે. કોઈ કબૂતર ઘાયલ થયું, લાવો, ડોક્ટરોની આખી પેનલને લાવશે. સેંકડો કબૂતરોને આ યુવાનો બચાવશે. આ તમારી જીવદયા છે. જે બીજા જીવને બચાવે એને ક્યારે રોગ ના આવે. અમારે ત્યાં લખ્યું છે, સાધુને જે પાત્ર આપે ને એને ખાવા માટે છે ને સોનાના પાત્ર મળે છે. જે ભોજન આપે 32 પકવાન મળે. જે પાણી આપે એને જ્યુસ મળે. જે મકાન આપે એને દેવલોકના વિમાન મળે. સંથારો પોરાવે એને સુવા માટે દંડોકના ગાદલા મળે. અને જે બીમાર પડે એને દવા આપે. એને શું દુઆ. એક ઠેકાણે પૂછ્યું મને કે મેડિકલ સ્ટોર મળે. અરે ભલા માણસ, જે સાધુને દવા આપે એને જિંદગીમાં ક્યારે દવા લેવી ના પડે. એને દવા ખાલી જ રાખે, આરોગ્ય મળે. કારણ કે ખુદ કલિકાલ સર્વજ્ઞજી લખે છે, દીર્ઘમાયુ પરમ રૂપમ આરોગ્યમ લાગનીયતા અહિંસાયા ફલમ સર્વમ કિમન્ય તાવદૈવ સા. અહિંસા એ શું છે? જીવદયા શું છે? જે પાળે પડાવે એને દીર્ઘ આયુષ્ય મળે છે, એને શ્રેષ્ઠ રૂપ મળે છે, એના શરીરમાં આરોગ્ય હોય છે, અને જ્યાં જાય ત્યાં લોકો એને આદર ભાવ આપે છે. શું કહીએ જીવદયા માટે? એના જેવી કામધેનુ, કામઘટ અને કલ્પવૃક્ષ આ દુનિયામાં બીજું કોઈ નથી. ખૂબ પાળો. તમે પોતે પાળો, બીજાની પાસે પડાવો. તમે જે રીતના પાંજરાપોળ વગેરેની અંદર રૂપિયાઓ રખાવો છો, ગાયને ઘાસ ખવડાવો છો, કબૂતરોને બચાવો છો, ચણ નાખો છો, આ બધા જીવદયાના પ્રકારો છે. અને આ ગુરુ ભગવંતોએ આપણને આ જીવદયા આપે છે. નંબર 1, 5 મિનિટમાં પૂરું કરીશ. નંબર 2, હવે આવે છે તમારી ચાર. આ ચારમાં 2 જગત માટે છે. જગત એટલે જગત ભાઈ નહીં, તમારા આખા વિશ્વમાં 2 જગત માટે અને 2 જાત માટે. જીવદયા એ કોના માટે? જગત. જગતના સર્વ જીવો એની હું દયા કરું. આ દયામાંથી પછી કરુણામાં જવાનું છે. જો હોવે મુझे शक्ति सी सभी जीव करूं, આ ભાવના તીર્થંકર નામ કર્મ સુધી પહોંચાડે છે. નંબર 1 જીવદયા. નંબર 2 કદાચ તમારા માટે જીવદયા સહેલી છે, પણ આ બીજા નંબરનું કદાચ તમારા માટે ટફ છે, અને એ છે કસાયો મુક્તિ. તમારા કસાયો ઉપર તમે કંટ્રોલ કરો. ક્રોધ, માન, માયા, લોભ, આ ચારે કસાયોમાં ખાસ કરીને તમને ઘણીવાર હું પૂછું કસાય એટલે તમે કહી દો છો ક્રોધ. ચલો ક્રોધ. આ ક્રોધને તમારે કંટ્રોલમાં રાખો. ઘણીવાર કહે છે ને, હૃદય માખણ જેવું કોમળ, જીભ સાકર જેવી મીઠી, બરફ કરતા પણ ઘણાને ક્રોધ આવતા હોય. યાદ રાખજો, વારંવારનો ક્રોધ એ વેરમાં ટ્રાન્સફર થાય છે. ક્રોધ પાણી છે, એ જ્યારે સ્ટોર થાય તો પાણી સ્ટોર થાય તો શું બની જાય? બરફ બની જાય. બરફ એ વેર છે. હું બીજી રીતે કહું, ક્રોધ એ શાક છે અને વેર એ પૂરક છે. તમારા ઘરમાં સવારે વાઈફે શાક બનાવ્યું, વધ્યું, તમે બપોરે ખાઓ, હજી વધ્યું, સાંજે ખાઓ, હજી વધ્યું. હવે શું કરશો? ફ્રીજમાં સ્ટોર કરશો કે ફેંકી દેશો? ગાયને આપશો? બિહારીને આપશો? પૂરું કરશો. ક્રોધ શાક જેવો છે. શાક સવારથી સાંજ સુધી ચાલે, અને મુરબ્બો વર્ષ 12 મહિના. જે ક્રોધ સવારે કોઈના પર ગુસ્સો થયો અને સાંજે સૂતા પહેલા તમે એને જો મિચ્છામે દુક્કડમ કહી દો તો તમારી પાસે ક્રોધ છે. નહીં, જોઈ લઈશ, અવસર આવવા દો, આપણે એનો બદલો લીધા વગર નહીં રહીએ. આ શિબિરમાં આપણને હેરાન કર્યા છે ને, આવતી શિબિર આવવાની ત્યારે આપણે એને બતાવીએ. ઘણા આવા એક ભાઈએ સમોસા બીજા ભાઈનું પચાસ ઉડાવી. અમે પૂછ્યું કેમ? કે ગયા વર્ષે એને મારું ઉડાવી. હવે આ વેર અને વેરના અનુબંધ બહુ ખતરનાક હોય. ક્રોધ કરતા પણ વેર ખતરનાક. તમારા ક્રોધને એક વખત ચલાવી લેવાય, પણ તમારો ક્રોધ
ના છે. બહુ શાંત થાવ. જેને શાસનના કાર્યો કરવા હશે એટલે મગજને તો બહુ ઠંડુ રાખો. મેં તમને વચ્ચે કીધું હતું ને કાલે જ, આપણે તો સ્પષ્ટ વક્તા, મોઢા પર કહી દઈએ, તારી ઘરવાળીને મોઢા પર કે ચા. ખબર પડે કઈ રીતના મોઢા પર બોલાય. બોલી મોઢા પર ચોપડાની ત્યાં તારું કઈ ચાલતું નથી અને આખા કામ પર તારો ક્રોધ ને રોફ ઉતારવા જાય છે. ખબરદાર, શાસનના કાર્યો જેને કરવા છે એને મગજને બહુ ઠંડુ રાખો. નથી કુમારપાળ ભાઈ પાસે રોફ એ ના કરી શકે. કેમ? બેંકમાં એનું બેલેન્સ નથી એટલે એ કઈ બોલી ન શકે. રેવા દો, ભલભલાના બેંકના બેલેન્સ એમના માટે લખાઈ ચૂક્યા છે. એક ફોન જાય અને બોલો કુમારભાઈ કેટલા? આટલા થઈ જશે. જેની પાસે આ તાકાત. તમે તો બેલેન્સ રાખો તો ટેન્શન પણ તમારે જ રાખો. અમારા કુમારભાઈ તો ટેન્શન કઈ રાખવાનું નથી. એને તો જેનું બેલેન્સ હોય એને કહી દેવાનું, ભાઈ આટલા અહીંયા, આટલા અહીંયા, આટલા. અરે હવે તો એનું પુણ્ય એ વધ્યું છે એને કહેવાય નથી જવું પડતું, સામેથી પૂછવા છે. કુમારભાઈ કાંઈ લાભ હોય તો કહે છે. ક્રોધને કંટ્રોલમાં રાખો. તમારા તો થોડા ઘણા તમે સુકૃત કર્યા હોય એમાં તો ચાર આંગળ અધર ચાલતા હોય નહીં. આ બધાને આ આગળ બેઠેલા વડીલોને કોઈ સંઘર્ષના પ્રસંગો નહીં આવતા હોય. પૂછો લલિતભાઈ, પૂછો આ ચાવાળા, પૂછો પ્રમોદજી, પૂછો કલ્પેશભાઈને, પૂછો આ મુકેશને, પૂછો જયેશભાઈને, કેટલી વખત શાસનના કાર્યો કરતી વખતે આવ્યા હશે પણ એ વખતે દરેક વખતે માથું કેવું રાખ્યું હશે ત્યારે ટકી ગયા છે. એ કદાચ મોડા આવે ને, હું ઘણી વખત કોમેન્ટ કરું, ઘણા પાછળથી આવે ને એને આગળ તમને લાવવા જ છે પણ તમે કામ એવા કરો કે દુનિયા તમને આગળ બેસાડે. તમારે આગળ ના આવવું પડે. તમે પાછળ બેઠા હો એટલે આગળ વાળા ભાઈ બોલા, ભાઈ પાછળ બેઠા એને બોલાવો, આગળ બોલાવો. તમને નથી કેતો તમે કામ એસા કીજીએ કે દુનિયા તમને એમ કે નહીં તમે આગળ આવો. ભલે કદાચ પાછળથી આગળ આવો. તમે આગળ આવવાની કોશિશ નહીં કરો. દુનિયા તમને આગળ લાવે એવા કામ કરો. કોશિશ એના માટે કરો. નંબર 2, કશાય મુક્તિ. ક્રોધને ઘટાડે. પતંજલિ કહે છે કામત ક્રોધો બીજાય. હું જરા કન્વર્ટ કરું છું. માના ક્રોધો બીજાય. જ્યાં સુધી અહમ છે ત્યાં સુધી ક્રોધ છે. ચંદ્રશેખર મહારાજ એક વાત વારંવાર કરે, અહમ તું જાણે મરી બચી છે બચે તેનું નામ અહંકાર જાય તો તમે આ કાળના ભગવાન છો. સરળતા, નમ્રતા વધુ ને વધુ લાવતા જાઓ કશાય તો તમે જીવ શાસનનો સાર પાડો છો. નંબર 3 પેલું બોલું નિલેશ, બીજું શું હતું? અહમ રે અહમ તું જાણે મરી પછી મારામાં છે વચ્ચે એનું નામ હરિ. હરિઓમ. નંબર 3 પરમાત્મા મહાવીર દેવ કહી રહ્યા જીન શાસનનો સાર. આ જીન શાસન એટલે ટેબલ છે. ટેબલના પાયા કેટલા હોય? 4. જીન શાસન એટલે મારુતિ કાર છે. એના વ્હીલ કેટલા હોય? 4. આ પહેલું વ્હીલ, બીજું વ્હીલ, હવે ત્રીજું. આ પાછું જગત માટેનું ત્રીજું વ્હીલ છે સાધર્મિક વાત્સલ્ય. જગતના જે પણ તમારા સાધર્મિક ભાઈઓ છે એની ચિકાર ભક્તિ. હમણાં ગચ્છાધિપતિ એક પ્રવચનમાં સરસ વાત કરી. એક છોડ મોટું કરવું છે તો પાણી નાખવું પડે. તમે પાણી ક્યાં નાખો? મૂળમાં નાખો કે ડાળી ડાકડાને પાંદડા પર નાખો? ક્યાં નાખો? મૂળમાં નાખો. અને પછી એમણે ખુલાસો કર્યો ઉપરના જે પણ છે ને ચીન મૂર્તિ, ચીન આલય, ચીન આગમ જે ઉપર છે ને એ ડાળી, થડ, પાનની જગ્યાએ છે. મૂળ જો કોઈ હોય ને તો ચતુર્વિધ. અહીંયા જેટલું પાણી એટલા લીલાછમ રહેશે. મારો સંઘ જ્યાં સુધી મજબૂત નહીં બને ત્યાં સુધી મારા મંદિરો, મારી મૂર્તિઓ અને મારા પ્રભુના શાસ્ત્રો ક્યાંથી મજબૂત બનવાના? એને મજબૂત બનાવવા હોય મારા સંઘને મજબૂત બનાવવા. અને વર્તમાન કાળમાં છેલ્લા કેટલાય વર્ષોમાં સાધર્મિક પ્રત્યેની ભક્તિનો જે ઉછાળો આવ્યો છે. ચંદ્રશેખર મહારાજ લાંભાથી લગાન મુંબઈ મીરા રોડમાં નગર અને બીજું રાજીવનગર, એને સુરત, અમદાવાદ,
મુંબઈ, નવસારી ચાર જગ્યાએ આ સાધર્મિકોની ભક્તિ કરાવી અને સાધર્મિકને મજબૂત કર્યા. એના પછી આવ્યા રત્નસુંદર સુરી. એમણે તો કમાલ માટુંગાનું પહેલું ફાઉન્ડેશન સ્થાપના કર્યા પછી જે જગ્યાએ ચોમાસા કર્યા એ જગ્યાએ કરોડો રૂપિયાઓના ફંડ કરાવી એ ફાઉન્ડેશનોને એને મજબૂત કરવાનું કામ. અને આવ્યા હેમરત્ન સુરી. એને વ્યક્તિને સાધર્મિક સાથે જોડી દીધા, એક એક ગ્રુપને જોડી દીધા. એક કલ્પેશભાઈનું નામ મેં વારંવાર લીધું. હું આજે લઈશ ભાઈખલાના એલર્ટ ગ્રુપને. છેલ્લા કેટલાય વર્ષોથી 1 કરોડથી વધારે રૂપિયા આ જીનેશ, નિલેશ એમનું આખું ગ્રુપ દર વર્ષે ભેગા કરે અને દર વર્ષે સાધર્મિકોની અંદર વાપરે. ઘણીવાર વિચાર થાય કે ચંદ્રશેખર મહારાજને આટલું બધું કેમ હશે સાધર્મિક. અને જ્યાં ઊંડો ઉતર્યું ત્યાં મને પ્રસંગ યાદ આવે. એમના સગા બેન જે આજે પણ છે. એક દિવસની વાત છે. રાધનપુરમાં તેઓ વોરવા ગયા. તેઓ સાધ્વીજી છે. રાધનપુરમાં વોરવા એક ઘરની અંદર અને 3 દીકરા સ્કૂલમાં ભણતા. માએ કીધું બેટાઓ જલ્દી દૂધ પી લો, સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. બાજુના ઘરમાંથી સાધ્વીજી અહીંયા અને જેવા સાવિકાને ખબર પડી સાધ્વીજી મારા ઘરમાં દૂધ તો છે નહીં, આ 3 બચ્ચાઓને પીવડાવીશ તો એમને શું વરાવીશ. એને ખબર પડતાની સાથે 3 કપ પાછા તપેલીમાં નાખ્યા. સાધ્વીજીને કીધું સાહેબ લાભ આપો. સાધ્વીજી ભગવાનને આગળ પાછળનો કોઈ ખ્યાલ ન રહ્યો. ના કરતા રહ્યા. તપેલી ઠલવા. છોકરાઓ દોડતા મમ્મી દૂધ આપ, તું કહેતી હતી ને દૂધ પી લો, બધું રેડી છે, દૂધ આપ. હવે માસ બેટા જરાક 5 મિનિટ ઉભા, દફતર બરાબર ગોઠવી દે. અને આ માય પાણી ગેસની એમાં એને લોટ નાખ્યો. કારણ કે વધારે દૂધ લાવવાના હવે એની પાસે પૈસા નથી. મારે આંગણે આવેલા સાધ્વીજીની તરફની ખાલી ના જવું. શું સાધર્મિક છે આ કાળની અંદર. સાધુના પેટ ને સાધુના પાત્ર પેલા ભરશે. દીકરાઓને ભૂખ્યા રાખે. દૂધમાં લોટ સાકર નાખે, ગરમ કર્યું અને મીઠું પાણી દીકરાઓના કપમાં નાખી પીવડા. જાઓ બેટા હવે સ્કૂલમાં ચાલ્યા જાઓ, બપોરે તમને જમવાનું મળશે. સાધ્વીજી બહાર નીકળ્યા. ત્યાંથી એમને સમાચાર મળી ગયા. મકાનમાં પહોંચ્યા. એમની આંખમાંથી આંસુની ધારા જાય. એના ગુરુની પાસે સાગર સમુદાયના એ સાધ્વીજી ગુરુની પાસે જઈને પાત્રા સાઈડ પર મૂકીને ધ્રુસકે રડે. કેમ શું થયું તને? દુખે છે માથું, પેટ, તબિયત? ના, આજ મારી બહુ મોટી ભૂલ થઈ. મને પ્રાયશ્ચિત આપો. શું થયું એ તો કે. આજે મેં 3 નાના કુમળા દીકરાઓના પેટના દૂધ છીનવી નાખ્યા છે. મેં બહુ મોટું પાપ કર્યું છે. આખી ઘટનાની રજૂઆત કરી અને પછી પોતે જ કીધું મને આપી દો અભિગ્રહ. જિંદગી ભર માટે દૂધનો ત્યાગ છે. એ સાધ્વી એટલે ચંદ્રશેખર મહારાજના સગા બેન સાધ્વી શ્રી મહાનંદા, જેને ઘરની અંદર પાણી માગે તો દૂધ મળતું હતું. જે નીચે ઉતરે તો જેને પગે ક્યારેય ધરતી પર ચાલવું નતું પડતું, ગાડીઓમાં ફરી શકે, પાણીની જગ્યાએ દૂધ મળી શકે. આવા સાધુ અને આવા સાધ્વી કરોડોપતિના ઘરમાંથી આવેલા એક સાધર્મિક ખાતર જિંદગી ભર માટે દૂધનો ત્યાગ કર્યો. એમની જ નગરી રાધનપુર. અને એ જ રાધનપુરના આ પનોતા પુત્રએ નક્કી કર્યું હવેથી જેટલા થાય તેટલી સાધર્મિકની કૃપા. આ સાધર્મિકનો તમને બધાને તમારા ગામની અંદર આવો એક સરસ મોકો મળ્યો છે. હું ઘણી વાર કહું છું, શ્રીમંતોના ટેકરાઓ વધતા જાય છે અને ગરીબોના ખાડા ઊંડા થતા જાય છે.
બે સમથળ તો ક્યારે થઈ શકે એમ છે જ નહીં. તમારા ટેકરાને ઘટાડવાનું નથી કહેતો, પણ કમસે કમ ગરીબોનો ખાડો પૂરવાનું જો કરી દો ને, કોઈ તમને લાખ લાખ ધન્યવાદ છે. એક ટેકરો હોય અને એક ખાડો હોય. દરેક સમાજમાં શ્રીમંત હોય છે, સાધર્મિક હોય નબળા છે. શ્રીમંતો પોતાના સમાજના સાધર્મિકને સાચવી લે, કોઈ સાધર્મિકને બીજાની પાસે હાથ લાંબા ના કરે. બનાસકાંઠાના એક સમાજને કીધું, તમારે ત્યાં પ્રસંગ આવે ત્યારે બેનું ધ્યાન રાખો, તમારી પાંજરાપોળ અને તમારા સાધર્મિક. દરેક સમાજને ત્યાં દર વર્ષે એક કે બે પ્રસંગ તો મોટા આવે છે કે નથી આવતા, અને દરેક વર્ષે જો એ લોકો આ રીતના સાચવી લે, પાંજરાપોળ તરતી થઈ જાય અને સાધર્મિક કૂદતો થઈ જાય. કોઈની પાસે ક્યારેય હાથ લાંબો ન કરવો પડે. મેં માર્ક કર્યું છે, હાથ લાંબા કરવામાં ગુજરાતીઓ છે, હજી રાજસ્થાનીઓ જલ્દીથી હાથ લાંબા નથી. કુદરતની થપાટો લાગે છે ત્યારે એમને પણ હવે લાંબા કરવા પડ્યા છે, પણ બહુ લાચાર, બહુ મજબૂરી છે. હું તમને આ જીન શાસનનો ત્રીજા સાર તરીકે કહું છું, તમારા દીકરાને તમે બધું આપો. બસ હું એમ નથી કહેતો એને ભૂખ્યો રાખો, એની ફેશનોને તમે નહીં સમજો, બધું કરો, પણ એનું જે કરો છો એની સામે કેટલાક નબળા સાધર્મિકોનો નંબર 4 આ ત્રણને ટકી જાય એવો આ ચોથો પાયો છે, ભક્તિશ્ચ તથા જીનેન્દ્ર. ચોથા નંબરનો પાયો એ હવે તમારી જાત જગત, જાત જગત. પહેલું શું હતું? જીવ. એ કોના માટે? જગત માટે. પછી કષાયોની મુક્તિ, એ કોના માટે? જાત. સાધર્મિક વાત્સલ્ય, એ કોના માટે? જગત માટે. અને છેલ્લું પરમાત્માની ભક્તિ, જીન પૂજા, જીન ભક્તિ. આ ચોથા નંબરનો સાર છે. બેઠેલા બધાને કેવું છે, બીજું કાંઈ ન કરો, છેલ્લે પ્રભુની ભક્તિ રોજ કરો. ચંદ્રશેખર મહારાજ રોજ કહેતા, અષ્ટપ્રકારની પૂજા કરો, ઘર દેરાસર બનાવો, રાત પડે પ્રભુની સામે રડો, દિવસે પ્રભુની સામે નાચો. કીધું તું કે નતું કીધું? ચાવાલાને ત્યાં પ્રતિષ્ઠામાં ભુવન ભાનુસુરી મહારાજ યુવાનોને દેરાસરમાં આવતા કર્યા. ચંદ્રશેખર મહારાજને યુવાનોને દેરાસરમાં એને નાચતા, દાંડિયા, ચામરો, જે રીતના આ યુવાનો રહેતા હતા. પૂછો દલિતભાઈના 25 વર્ષ પહેલાના યુવાનો જે મન મૂકીને પરમાત્માની ભક્તિ કરતા હતા, આવી ભક્તિ હવે મારે પાછી જોઈશે, કારણ કે એના વગર તમારો છૂટકો જ. જયવીરાય લખે, ઓ મમમ તુહમ બભાનો. આ સંસારમાં જે પણ થશે એ બધું જ તારા. પરમાત્માની ભક્તિ કરો, સ્વદ્રવ્યથી કરો, અષ્ટપ્રકારી કરો, પૂજા કરો, નૃત્ય કરો, સ્નાત્ર ભણાવો, સંધ્યાના આરતી કરો. હેમરત્ન સુરીશ્વરજીએ આપણને 2 બક્ષિસ આપી, એક સામૂહિક અષ્ટપ્રકારી પૂજા અને 2 સંધ્યાના સમયે કુમારપાળ મહારાજાની આરતી. અને આખા ઇન્ડિયામાં છવાઈ ગઈ. આ બધાના મૂળમાં તમે જાઓ, એના મૂળમાં અંતે લક્ષ્ય શું હતું? પરમાત્માની ભક્તિ. યાદ રાખજો, તમે જેટલા ભગવાનથી દૂર થશો ને એટલું નુકસાન તમને છે. એક માછીમાર જોયો છે, એ જ્યારે દરિયામાં જાય ને માછલા પકડવા, કિનારાથી નથી પકડતો, એને ઊંડા ઉતરવું પડે, પાણીમાં જવું પડે છે. અને ગયા પછી એક ઝાડ છે ને, આમ એકે નજીક નાખે કે દૂર નાખે? દૂર. અને જેટલા દૂર હોય એ બધા એમાં સપડાય. એના પગની આજુબાજુ હોય માછલા તો ફરતા હોય ને, પણ કોઈ માછીમાર આમ ઉચકી નાખે ખરો? નહીં નાખે. જેટલા ફરતા હોય એટલો ફરતા, એ ઝાડ નાખો, જેટલા દૂર હોય એટલા સપડાય છે. ડિટ્ટો ભગવાનથી તમે જેટલા દૂર ભાગશો, સંસારની જાળમાં સપડાઈ જશો, અને ભગવાનના ચરણને જે વળગીને રહેશે એ આ સંસારની જાળથી. તમારા કશાયો કદાચ શાંત ન થાય, તમે સાધર્મિકોની ભક્તિ ના કરો, કાંઈ નહીં, તમે કાંઈ નહીં કરો, રોજ કરો. અને છે પરમાત્માની ભક્તિ ખૂબ કરો, ખૂબ કરો. મને ક્યારેક શરૂઆતમાં લાગતું કે
કે ચંદ્રશેખરમાં પ્રવચનો આપે પણ દેરાસરમાં ભગવાનની ભક્તિ નહીં કરી શકતા. પણ મારો એક ભ્રમ તૂટ્યો. હું ઈરલામાં વહેલી સવારમાં એનું પડીગળ પતી ગયું 5:30. 80 શિષ્યોના એ વખતના એ ગુરુ પોતાની જાતે પોતાનું આસન લીધું, દંડાસન લઈ ઉપાશ્રયમાંથી ઈરલાના દેરાસરમાં ગયા. હું 5-10 મિનિટ પછી પહોંચ્યો. એક એ અને સામે 400 વર્ષ પ્રાચીન ભગવાન આદિનાથ અને એની સામે બોલતા હતા, ઋષભ જીનેશ્વર પ્રીતમ વાહ. મેં કીધું વાહ, હું એમ સમજતો તો ભક્તિ તો કલાપુરનો સૂરી છે અને પ્રવચન તો ચંદ્રશેખર મહારાજ. અહીંયા તો ભક્તિ પણ છે, પ્રવચન. અહીંયાના ભીના એ પરમાત્માને ખૂબ ચાહતા હતા, ખૂબ માનતા હતા અને જેવી એમની સ્થિતિ હતી એના કરતા વધારે પાગલ અમૃતનો સૂરીજી હતા. મને કહેતા, બાબોથી હું મારા જીવનમાં જો આગળ આવ્યો હોઉં એના મૂળમાં જો કોઈ હોય ને એને આ ક્ષત્રિય કુંડની સ્ટાઇલ બહુ ગમે, બહુ ગમે. એ જ્યારે 2, 3, 4 વર્ષ માટે પૂર્વ ભારતમાં ચાલ્યા ગયા, કલકત્તા, રાજગઢ, પાવાપુરી, સમેત શિખર, મને કે નૌકારશી કરીને હું દેરાસરમાં ચાલ્યો છું. કલાકો સુધી હું ભગવાનની પાછળ રડું, ભક્તિ કરું. જે વખતે એની પાસે ગણીને 2 શિષ્ય હતા એ વખતે પણ એણે આખા કલકત્તાને ગાંડું કર્યું હતું. એની શિબિરમાં 7,000 યુવાનો આવતા. બસ 6 કિલોમીટર દૂર કાંકરિયાના બાજુના ગ્રાઉન્ડમાં એની શિબિર થતી. બસની અંદર જ્યારે યુવાનો વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં એ કાંકરિયાના ગ્રાઉન્ડમાં જાય ને તો અજયનો એમ સમજે કે આ કોઈક વ્હાઇટ એન્ડ વ્હાઇટની નવી સ્ટાઇલ આવી છે અને બીજા દિવસથી જઈને તરફ પણ વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડા પહેરતા થઈ ગયા. એ કે આ બધાના મૂળમાં મેં કરેલી પરમાત્માની ભક્તિ છે. અઠમ કરું, તીર્થોમાં છે, કલ્યાણકની ભૂમિમાં છે, અરે પ્રભુની પાસે રડું, ભક્તિ કરું, જેવું આવડે એવું બોલું. આટલા ધુરંધરો પણ જો પરમાત્માની ભક્તિમાં પાગલ બનતા હોય તો તમને કહું છું, તમે તો ડગલે ને પગલે સંઘર્ષોની વચ્ચે છો. તમારા માટે તો મસ્ત ગુરુ તો આજે આવશે, કાલે વિહાર કરી જશે. તમારા માટે જો 24 કલાક અવેલેબલ હોય તો કોણ છે? દેવ છે. બનો પાગલ, ખૂબ ભક્તિ કરો, સમય મળે ત્યારે પહોંચી જાઓ. અને વધુ તો સારું એ છે કે ભગવાન को घर पे बुलावे, लैंडलाइन एंड मोबाइल અને उससे भी आगे ब्लूटूथ. जिनालय लैंडलाइन, घर देरासर मोबाइल અને હૃદય મંદિર એ બ્લૂટૂથ. કોઈ હેન્ડસેટની જરૂર નથી. જરૂર ખરી બ્લૂટૂથમાં? હેન્ડસેટની એ જરૂર નથી. 50 મીટરમાં ગમે ત્યાં ફરો, આરામથી તમે વાત કરો. હૃદયને મંદિર બનાવવું છે તો તમારે પેલા ઘરને મંદિર બનાવવું પડશે અને ઘરને જેને મંદિર બનાવવું હોય એને સંઘ મંદિરમાં વારંવાર જવું પડશે. હું એક પ્રસંગ કહીશ, પ્રવચન પૂરું કરીશ. થોડા વર્ષો પહેલા અમારા એક મહાત્માનું લીંબડીમાં ચોમાસું આવ્યું છે. કોઈ લીંબડી વાળું છે આમાં? યસ, આ લીંબડીમાં ચોમાસું. અને એ મહાત્માને ભગવાનની ભક્તિ કરી. દેરાસરમાં વારંવાર ડિસ્ટર્બ થવા એટલે એક ભાઈને કીધું કે તમારું ઘર મોટું છે તો પ્રભુજી પધરાવીએ ખુશીથી. મારે કે ભગવાન ક્યાંથી? અને એને રજા સરસ મજાની પ્રતિમા અમદાવાદથી લાવવામાં એના ઘરમાં પધરાવી. મોટું ઘર, અલગ ખંડ. આ મહાત્માને જ્યારે પણ ઈચ્છા થાય એ મહાત્માનું નામ કહી દઉં, આચાર્ય ભદ્રગુપ્ત સુરીશ્વર છે. કામ કરી ગયા છે. એ મહાત્માની પણ પરમાત્માની ભક્તિ બહુ કરે. સ્તવનો બનાવે, સ્તુતિઓ બનાવે, ગીતો બનાવે. એને ભક્તિ કરવી સવાર સાંજ 2 કલાક. એટલે એ ભાઈના એક ખંડમાં પ્રભુ પધરાવે, પોતે આવે, ભક્તિ કરીને ચાલ્યા છે. તમારી જવાબદારી અષ્ટ પ્રકારની પૂજા, સાંજે આરતી. બોલે તો ઓકે.
પણ હવે મારા સાહેબ ઘરે પધારે તો આપણે કઈ દુકાને થોડું જવાનું. આગળ મહાત્મા, પાછળ આ ભગત બેસી જાય અને ધીરે ધીરે આ ભગતને પણ ભક્તિનો રંગ લાગે. વાહ, આવી મજા આવે. અને એ પણ ભક્તિમાં જોડાય. શરૂઆતમાં એને પણ 2 કલાક આપ્યા, પછી પર્યુષણ આવતા આવતા એ 3 કલાક પર પહોંચ્યો. પછી પર્યુષણ પછી હોળી આવી ત્યારે 3.5 કલાક પર એની ભક્તિ પહોંચી. સવારે 2 કલાક, સાંજે 2 કલાક, 4 કલાક. દિવાળી આવી. એને એમ થયું હજી થાય તેટલી હવે થોડા દિવસ બાકી રહ્યા છે. હવે થોડા દિવસ. તમને એમ થાય છે ને હવે થોડો સમય બાકી છે. તમને થાય કે મને થાય છે એટલે હું આપી દઉં એમ થાય. હજી વધારે આપે. આ ભાઈને થયું હું મારી ભક્તિ વધારું. એણે દિવાળી સુધીમાં ભગવાનની ભક્તિ 6 કલાક, પૂનમ સવારે કરે, બપોરે 2 કલાક, 4 કલાક ઓફિસે જાય, સાંજે ઘરે આવે, ફરી 2 કલાક ભાવના કરે, 6 કલાકની ભક્તિ ચાલે. કારતક સુદ પૂનમનો દિવસ, ચાતુર્માસ પરિવર્તન. મારા સાહેબને અમદાવાદ તરફ વિહાર કરવો છે. સારો દિવસ જોયો, કારતક વદ છઠનો દિવસ. ભગતને કહી દીધું છઠના પ્રભુજી વિહાર કરશે, અમે પણ વિહાર કરશું. અને પાંચમના સાંજે અમદાવાદની ગાડી આવી. રાતના સમયમાં સવારનો સમય અપાઈ ગયો છે પ્રભુજીનું ઉત્થાપન માટે. ભાઈને કીધું ભાઈ પૂજા કરી લો. આ ભાઈ કે ઉભા રહ્યો ભાઈ, મને આજે ભેટી લેવા દો. મારા પ્રભુ આજે મને છોડીને જઈ રહ્યા છે. અને આ ભાઈ નાઈ ધોઈને આવે, અક્ષા પૂજા કરે, અંગ પૂજા, અગ્ર પૂજા થઈ. પેલા ભાઈ કે ભાઈ હવે ઉત્થાપનનું મુહૂર્ત આવી ગયું છે, જરા છોડો રે ભગવાનને તો અમે એનું ઉત્થાપન કરીએ. સાંભળે એ બીજા. પ્રભુના 2 હાથ ઉપર આ ભગતે માથું, નહીં ભગવાન છોડીને નહીં જા. પેલા કવિ કે છે ને, છોડીને ક્યાં જઈએ પ્રભુ તને છોડીને ક્યાં છે. આ ભક્ત ભગવાનને કહે છે હું તને પકડી રાખવા માંગુ છું, પ્રભુ મત જા, મત જા. પેલા ભાઈને થયું આ નહીં સાંભળે. એને પાછળથી ટાંકણા સિમેન્ટ ઉતારી અને હવે એને થયું કે મારે જાતે જ પ્રભુજીને લઈ લેવા પડશે. આ ભાઈનું મસ્તક પ્રભુના ખોળામાં. એને ભગવાન ધીરે રહીને સરકાવે. પ્રભુ ઘરમાંથી બહાર જાય એ પહેલા આ ભક્તોના પ્રાણ શરીરમાંથી બહાર નીકળી ગયા. ભગવાન મારી આંખે મારા ઘરમાંથી બહાર નીકળતા હું તને નહીં જોઉં. આ પરમાત્માની ભક્તિ છે. તમે વધારશો તો તમને ખબર પડશે કે પ્રભુનો પ્રેમ કેવો. તમને ખ્યાલ આવશે કે પ્રભુની ભક્તિ કેવી હોય છે. આવો તમારા જીવનમાં 4 વસ્તુ છે. વિદાય થતા પહેલા જીવશાસ્ત્રનો સાર લેતા થાય તેટલી જીવદયા, તમારા કશાયો ઉપર કંટ્રોલ લાવો, સાધર્મિકોની ભક્તિ કરો અને પરમાત્માની ખૂબ ખૂબ ભક્તિ કરો. એના દ્વારા તમારા જીવનને સફળ બનાવો. તમારા